નમસ્તે ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર આ અઠવાડિયે કપાસના કેવા ભાવ રહ્યા હતા. સાથે સાથે આપણે MCX વાયદા અને ન્યુયોર્ક વાયદા એ આ અઠવાડિયે જે મંદી દેખાડી તેનું પણ સચોટ વિશ્લેષણ કરશું. સાથે સાથે રૂ બજારની સચોટ માહિતી પણ મેળવશું. પણ એની પહેલાં જો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેડૂતોને લગતા સમાચાર તથા કપાસના ભાવોની અપડેટ તમને સૌથી પહેલા મળી રહે. મિત્રો તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. સૌપ્રથમ જો મિત્રો કપાસની આવક આ અઠવાડિયા દરમિયાન કેવી રહી હતી તેની વાત કરીએ તો આ અઠવાડિયા દરમિયાન સતત કપાસની આવકની અંદર ઘટાડો જોવા મળ્યો છે. મિત્રો ફેબ્રુઆરીના અંત અને માર્ચની શરૂઆતમાં જ્યાં કપાસની આવક દરરોજ સરેરાશ 1.5 લાખની રહી હતી, ત્યારે આ અઠવાડિયા દરમિયાન કપાસની આવક સમગ્ર ગુજરાત માર્કેટયાર્ડોની અંદર 60,000 મણથી લઈને 70,000 મણની જ રહી ગઈ હતી. મિત્રો સાથે સાથે હવે જો કપાસના ભાવોની વાત કરીએ મિત્રો, તો ખેડૂતોની ચિંતા વધારી દે તેવી પરિસ્થિતિ આ અઠવાડિયે ઊભી થઈ હતી. કેમ કે મિત્રો સતત આ અઠવાડિયા દરમિયાન વાયદા બજારોની અસર કપાસના ભાવો પર પડી હતી અને સતત કપાસના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો હતો. મિત્રો આ અઠવાડિયા દરમિયાન કપાસના ભાવો મણે 50 રૂપિયાથી લઈને 70 રૂપિયા ઘટી ગયા હતા. મિત્રો અને કપાસના ભાવ આ અઠવાડિયા દરમિયાન 1500થી લઈને 1600 સુધીના જ રહી ગયા છે. મિત્રો હવે જો મિત્રો MCX વાયદા અને ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો MCX કોટન વાયદો 61,500 ઉપર બંધ રહ્યો હતો, જેનો પ્રીવિયસ ક્લોઝ હતો 61,860, એટલે કે તેમાં 360 પોઈન્ટની ગિરાવટ હતી. મિત્રો જ્યારે US કોટન વાયદો છે તે 86.26 બંધ રહ્યો હતો, જેનો પ્રીવિયસ ક્લોઝ હતો 87.14 સેન્ટ, એટલે કે તેમાં પણ 0.88 સેન્ટની ગિરાવટ હતી. મિત્રો તો મિત્રો આજે રવિવાર હોવાથી ગુજરાતની તમામ માર્કેટયાર્ડો બંધ હોવાથી હવે આપણે શનિવારે કપાસની હરાજીના છેલ્લે શું ભાવ બોલાયા હતા તે જાણશું. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.